આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની સામે ચૂંટણીએ કોંગ્રેસમાં હજુ પણ આંતરિક વિખવાદ દૂર થવાનું નામ જ લેતો નથી। ત્યારે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ 21મી જુલાઈએ પોતાના જન્મદિને સંવેદના સમારંભ યોજવાની જાહેરાત કરતા જ પ્રદેશ કોંગ્રેસમાં ખીટપીટ શરૂ થઈ ગઈ। અમદાવાદમાં કોંગ્રેસ ભવનમાં બાપુના જન્મદિવસના પોસ્ટર ન લાગતા રાજકીય વર્તુળોમાં અનેક સવાલ ઉભા થયા છે। શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં બાપુના જન્મદિવસના પોસ્ટર લાગ્યા છે, ત્યારે હવે પોસ્ટરને લઈને ગુજરાત કોંગ્રેસમાં અનેક અટકળો વહેતી થઈ છે। તો શંકરસિંહ વાઘેલા કોઈને કોઈ રીતે વિવાદમાં રહેતા હોય છે। બાપુની ફરી એકવાર આ બાદબાકી શું કામ થઈ તે પણ એક મોટો સવાલ છે। જી હા, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં જ આવી રહી છે, ત્યારે આંતરિક વિખવાદ દૂર થવાનું નામ જ નથી લેતો। ત્યારે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ 21મી જુલાઈએ પોતાના જન્મદિને સંવેદના સમારંભ યોજવાની જાહેરાત કરતા જ પ્રદેશ કોંગ્રેસમાં ખીટપીટ શરૂ થઈ ગઈ। દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો આવતીકાલે જન્મદિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે કાર્યકર્તાઓમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે જૂથબંધી છે તે કોંગ્રેસ ભવન ખાતે દેખાઈ રહી છે। જે પ્રમાણે સામાન્ય સંજોગોમાં દરેક નેતાઓના જન્મદિવસના પોસ્ટર લગાવવામાં આવતા હોય છે, તેવું એક પણ પોસ્ટર શંકરસિંહ વાઘેલાનું અહીં લગાવવામાં આવ્યું નથી। જે કોંગ્રેસના જે મુખ્ય ઓફિસ છે ત્યાં એક પણ પ્રકારની શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની મુબારકબાદીના કોઈ પોસ્ટર લગાવવામાં આવે નથી। ત્યારે આ એક પ્રકારની જે જૂથબંધી છે અત્યારે સામે આવી રહી છે। આ સિવાય શંકરસિંહ વાઘેલાના જે સમર્થકો છે તેના દ્વારા અમદાવાદ શહેરના તમામ મોટા 4 રસ્તા ઉપર તેમજ વિસ્તારોની અંદર શંકરસિંહ વાઘેલાના સમર્થન આપતા અને જન્મદિવસની શુભકામના આપતા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે। ત્યારે આ પોસ્ટર લગાવવાનું પાછળનું કારણ શું અને અહીં પોસ્ટર નહીં લગાવવા પાછળનું કારણ શું તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન હિરેન શાહ સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી અમદાવાદ। તો આ અંગે વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા। મેહુલ, જણાવશો જે પ્રકારે બાપુના જન્મદિવસ નિમિત્તે જ કહી શકાય કે કોંગ્રેસ ભવનમાં બાપુના જન્મદિવસના પોસ્ટર ન લાગતા હવે એક રાજકીય વર્તુળોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે। શું લાગે છે કે કોનો હાથ હોઈ શકે છે? શું મેસેજ કોંગ્રેસ આપવા માંગે છે આખરે? એકદમ સ્પષ્ટ મેસેજ અત્યારે જીગર આપ દેખી રહ્યા છો, જે પ્રમાણે 4 દિવસની અંદર શંકરસિંહ વાઘેલાની જે જન્મદિવસ ઉજવવાની તૈયારીઓ કાર્યકર્તાઓમાં થઈ ચૂકી છે, તેને લઈને અને જે પોસ્ટર વોર પણ અત્યારે સામે ભૂતકાળમાં પણ થયું હતું, ફરી એક વખત થઈ રહ્યું છે। ત્યારે શંકરસિંહ વાઘેલાના સમર્થકો દ્વારા આશ્રમ રોડ તેમજ અમદાવાદ શહેરના તમામ મોટા વિસ્તારોમાં શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ શુભેચ્છાના પોસ્ટર લગાવી ચૂક્યા છે, પરંતુ જે પ્રમાણે જે કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય જે અમદાવાદ ખાતે આવેલું છે તેની અંદર કોઈ પણ પ્રકારનું જે બેનર છે શંકરસિંહ વાઘેલાનું તે અહીં લગાવવામાં આવેલું નથી। આનું સ્પષ્ટ મત એ નક્કી થાય છે કે જે પ્રમાણે જૂથબંધી છે તે હજુ પણ દેખાઈ રહી છે। વારંવાર જે પ્રભારી છે તે સમાધાન કરવાના પ્રયાસો કરાવી રહ્યા છે, પરંતુ તે હજુ પણ પ્રયાસોમાં નિષ્ફળ જઈ રહ્યા છે અને આવતીકાલે જયારે શંકરસિંહ બાપુનો જયારે જન્મદિવસ ઉજવવાનો છે ત્યારે કોઈ મોટી જાહેરાત થાય તેવી પણ હાલ શક્યતા સેવાઈ રહી છે। જીગર, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ।